નમસ્કાર મિત્રો, આજે આપણે યોજના વિશે વાત કરીશું. જે યોજનાનું નામ છે 7 ફેરા સમૂહ લગ્ન યોજના. જેમાં કોને લાભ મળે, લાભ ક્યાંથી મળશે અને કોને તમારે મળવાનું રહેશે અને કેટલો લાભ મળશે અને કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે વિડીયોમાં લઈશું જાણકારી. અને જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં આ ચેનલ પરથી મળતા રહેશે. કોને લાભ મળશે તો અનુસૂચિત જાતિ, કુટુંબો, સામાજિક સુધારા ભાગરૂપે સમૂહ લગ્નમાં જોડાયાથી હેતુસર આ યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા 1,50,000 અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રાખવામાં આવેલી છે. લાભ ક્યાંથી મળશે તો તમારે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી રાજકોટ શહેરી વિસ્તાર માટે અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી, જેમાં જિલ્લા પંચાયતમાં જઈને તમે માહિતી પણ આ યોજના અંતર્ગત મેળવી શકો છો. એના પછી સમાજ કલ્યાણ નિરીક્ષક સંબંધિત તાલુકામાં સહાય માટે અરજી પણ કરી શકો છો. કેટલો લાભ મળશે તો આ યોજનામાં યુગલની 10,000ની સહાય આપવામાં આવશે અને સમૂહ લગ્ન આયોજન કરનાર સંસ્થાને યુગલ દીઠ 2,000ની સહાય પણ વધુમાં વધુ 50,000 આપવાનું ઠરાવેલ છે. કયા કયા પુરાવાની જરૂર પડશે તો સંસ્થા તરફથી મળેલી અરજી, કન્યા પિતાનો આવકનો દાખલો, કન્યાનો જાતિનો દાખલો, બંનેના રેશન કાર્ડની નકલ, બંનેના આધાર કાર્ડની નકલ, બંનેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ઉંમરનો પુરાવો, બેંક પાસબુક અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અને લગ્ન વિધિ સાથેનો ફોટોગ્રાફ તમારી પાસે હોવો આવશ્યક છે. તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો તમામ જરૂરિયાતવાળા વિડીયો મિત્રો સાથે શેર કરી દેજો વિડીયોને, જેથી આવનાર તમામ અપડેટ એમના સુધી પણ પહોંચી શકે. ધન્યવાદ.